ફાઇનલી મિત્રો આવી ગયા છે ખેતર થોડીક લીલી છે પાકી જાય એટલે ખાઈ લી પણ આમ અત્યારે એક કેરી પાકી નથી નકર એકાલી ઉપાડી લે તો પાડી લે હમણાં પડે મોબાઈલ સેમ છે અમારા બે નો ને મોબાઈલ સેમસંગ જ છે બે અરે કહેના ક્યાં ચાહતે હો તો આ છે દેશી ગુંદા જીરાનું શાક નો થાય ને પાર્થભાઈ ની વાત નો થાય હા તો કેમ છો મિત્રો હોપફુલી બધા મજામાં હશો અને હું પણ એકદમ મજામાં છું તો બધાને હરે કૃષ્ણ રાધે રાધે તો આજે કાંઈ છે નહીં બ્લોગમાં પિયુષભાઈ છે તેના ખેતરે જવાનું છે આપણે એને થોડુંક કામ છે અને ત્યાંની કેરી પાકી કે નથી પાકી બધું જોવા જવાનું છે તો પિયુષભાઈની પહેલાં ગાડી લેવા જવાનું છે તો પિયુષભાઈ પહેલાં ગાડી લઈને આવે પછી નીકળીએ સીધા હાલો મળીએ તો આપણા પિયુષભાઈ આવી ગયા છે હાલો પિયુષભાઈ ગાડી લઈને આવી જાય તો ખેતરી નીકળી અને આ ભાઈ જો વિજયભાઈ આના પેલા બ્લોગમાં કીધું હતું કે છોકરી હોય તો કોમેન્ટ કરજો પણ કોઈ કોમેન્ટ કરી નહીં તો આ બ્લોગમાં કંઈક કરો હવે કરો વિજયભાઈ કંઈક કરો શું કરવાનું છે વિજયભાઈ ઈ ભાઈ નું ત્રીજા તમારું કંઈક કરો હા જો हम फोटा पाड़ने जा रहे हैं એ ભાઈ ગુજરાતીમાં બોલજો ચાલો હવે સીધા ખેતરે જઈએ અને મળીએ ને આજ સીધા તો મિત્રો અમે નીકળી ગયા છે અરે લાલા કાકા આવી ગયા છે અને પિયુષભાઈ પણ હારી છે તો ગાડી હવે સીધી જાય છે અને થોડુંક છે દૂર તો આગળ પહોંચી જાવ તો મિત્રો પહોંચી ગયા છીએ ખેતરે આવડો છે ખેતર પિયુષભાઈ આવડો જ છે ને આની સામે જીવ નારિયેળ એ બાપા તો ભૂલ થઈ ગઈ અમારાથી આવડો ખેતર નથી કેમ કે હું કોઈ દિન આવ્યો નથી પહેલી વાર આવું છું અને લાલા કાકા રસ્તા મને કહેતા હતા કે એ પહેલી વાર આવે છે કેટલાય સમયથી તો જોઈએ પિયુષભાઈનું ખેતર કેવું છે અને કેવી કેરીઓનું આવી છે આમાં તો હેઠાય ખબર નથી કે કઈ હેઠા છે ને કઈ નહીં તો બના રહ્યો બ્લોગમાં મળીએ હવે સીધા અંદર ફાઇનલી મિત્રો આવી ગયા છે ખેતર આ છે આપણા પિયુષભાઈનું ખેતર મસ્ત ખેતર છે એકદમ બ્યુટીફુલ છે તો બાકી આ જો કેરી બેરીનું વાવેતર થઈ ગયું છે ને હવે કેરીની સિઝન પણ આવે છે તો કેરી પણ ખાવા મળશે પિયુષભાઈ ધંધો કરો કે કેરી વેચવાની કે વેચવાની જ હોય ને એ તો મજા આવતો હોય છે ને તો બાકી જો આ માથડો છે આવો માથડો હોય છે ખેતરમાં હું કેટલાય સમયથી ખેતરમાં પહેલી વાર આવું છું કે જો અમારા પિયુષભાઈ સ્ટોરી બનાવવાનું કામ ચાલુ કરી દીધું ઇન્સ્ટાગ્રામની સ્ટોરી બનાવવાનું હવે આ મૂકશે ઘડીક આમ થોડોક સમય થાય ને તો મૂકી દે કે આ જો અમારું ખેતર ને આમ આયલા કરે બધું બતાવવું પડે હું આખી ઇન્ટરનેશનલ વાળી લાઈફ થઈ ગઈ બધાને તો બતાવવું પડે બાકી જો કેરી પાકવા જેવી તો થઈ ગઈ છે આ તો પીળી થઈ ગઈ છે થોડીક લીલી છે પાકી જાય એટલે ખાઈ લી પણ આમ અત્યારે એક કેરી પાકી નથી નકર એકાલી ઉપાડી લે સાંભળી જાય દાંત કાઢે છે કેરી બેરીન પડો ને પાછી લાલા કાકા કઈક કે છે કમબેક શું દેખાડો લાલા કાકા કેરી બહુ સારી છે એ તો અમે જોઈ જ છે કેરી વિચાર નથી ને આ પીરી કેરી જોઈ જતી ગઈ આ ધ્યાન રાખજો હો આપણે કે પાડી લે પાડી જાય તમ તારે જો આવું ખેતર છે પિયુષભાઈ નું અને આમ જોઈ તો ખેતરમાં રહેવાની મજા આવે કેમ કે કુદરતી વાતાવરણ હોય છે ચારે બાજુ અને પંખીનો કલબલાટ હોય છે તો આવી જગ્યાએ રહેવાની મજા આવે અનોખો જ આનંદ આવે તો આમ તો આપણે અત્યારે 5 વાગી ગયા છે 5 વાગે આયા ખેતરે આવે છે સવારમાં આવીએ તો સવારનું બ્યુટીફુલ એકદમ વ્યૂ હોય છે અહીંનું બાકી હવે થોડુંક અહીંનું કામ છે પિયુષભાઈ છે તો થોડુંક આપણે એની મદદ કરાવીશું બાકી થોડુંક કામ કરીએ તો બને રહો વિડીયોમાં તો થોડુંક કામ પાણી પાવાનું છે આંબામાં તો એ પાઈ દી બાકી મશીન નહોતું ચાલુ જોઈતું હવે હું ટાંકા મેલું પાવું પડ્યું મશીન નથી ચાલુ બીન પડી ગયું મશીન બીન પડી ગયું હા તે તો ટાંકામાં પાણી ભેરું છે થોડું ભાઈ હા તો બીજું હું આ ખેતરમાં તો ઓછી જ લાઇટ હોય ગામડું છે એટલે ગામડામાં તો ઓછી જ લાઇટ હોય
બાકી જો થોડું આમ લરી પાણી આવે છે. આમ તો કાલ તો પાઈ દીધું હતું પિયુષભાઈ એમ કહે છે કે આંબા ઘણા ખરા આંબામાં પાણી પાઈ દીધું હતું, પણ અમુક આંબામાં બાકી રહી ગયું છે. તો આ બહુ ગરમ આવે પિયુષભાઈ પાણી તો આમ પાણી ગરમ આવે તો બરી જાય આંબો બરી જાય ને, એટલે પાણી એટલે બરે તો નહીં, પણ ગરમ પાણી ખોટું આપણે રખાય નહીં ને. તમારે ખેતર છે લાલા કાકા? વાર લાગે ક્યાં છે ખેતર? જોયું નહીં ઠીક. આવડે આપણે ઓલા પણ શિવરાત્રી નો બ્લોગ ઉતારે તો એવડે પણ આમ તો તમે વાઈ કેરી એમની હા તો લાલા કાકા પહેલી કેરી માંગી લેવું થોડી ઘણી ખાવા આપશો કે લાલા કાકા? આપણે ખાવા દેવાનું છે ઓળ તો વાંધો નહીં, રેસવન થતી નથી ટેસ્ટ કરવા બધાને દેવાની છે. આને એમ જ કરાય, થોડી ગામની સેવા કરાય. આ લોકો પેલા વર્ષે કરી દે કે નહીં? હા પેલા કા બધાને હેરીમાં આપી હતી ટેસ્ટ કરવા. હા કેરીમાં આપી હતી એમ, થોડા કેરીમાં બહાર રહી તો અમને થોડીક આપજો બીજું. તો હાલો થોડુંક પાણી પાઈ દઈએ હવે. હા એનું ઝાડું છે એ તો મને નથી ખબર. લ્યો ખેતરમાં રોને તમને ખબર નથી કે આ એનું ઝાડું છે. ખેતર તમારું, આ લોકોનું ખેતરની ભાઈની પોતે ખબર નથી એનું ઝાડું છે. એટલે બોલો એનું છે? રાયણું ન હોય, મને ખબર નથી. હું ખોટા ખોટીના પાકડા મારું. ફોટો પર સર્ચ મારવો પડશે એનું છે. આ ઈ કરવા રહે પણ આયા કરે કોણ એવું. બાકી જો આપણા હિતેશભાઈ છે ખેતરના માલિક, યા રહે છે, ખેતરની દેખભાલ કરે છે, સારું કહેવાય. બાકી જો હવે થોડુંક આમ પાણી પાઈ દીધું. પિયુષભાઈ પાતા હતા, હું તો વ્યાયો હતો. આપણી તો ખેતરનું કામ કરતા આવડે ને ખબર જ છે, થાકી જાય કોઈ દિન કર્યું નથી. એટલે તો પિયુષભાઈ ખેતરનું પાણી પાતા હતા, એ જો જે હેલા આવે. બાકી જો ટાઢા સાયા ઉજ્જા લાલા કાકા, અને હવે આપણે બેઠા પાણી પીવે. હા એનું ઝાડું છે તે ભાઈ? શેરી છે એટલે ઓલી લાલ શેરી થાય છે ઈ મંગાવ્યું છે, પણ બીજી લાલ આવી ગયા. શેરીમાં પ્રકારો આવે. શું છે? બહુ ઊંચા છે. તો હવે જો નારિયેળ છે, પિયુષભાઈ ચડે છે પાડવા. તો પાડી લે હમણાં પડે. નીમભાઈ આ કોણ છોકરી? ઈ કોણ છે? હા પાછું એક હતું, એક ઉપર લોંબાણું નથી, બીજું રાખ્યું, બીજા માથે ચડીને નારિયેળ અંબા જાય કે આમ બી લે. કેમ લાગે? તોડી તો લે. પાડી લીધું ફાઇનલી ગાઈસ. નારિયેળ પાણી, નારિયેળ શાક. પિયુષભાઈ આમ તો લીધો છે લે. બાકી નારિયેળ તોડી બી હા એવું કંઈક કરી. બાકી તો આ પિયુષભાઈ છે, પિયુષભાઈના પપ્પા આવી ગયા છે, તો એ અંદર ગયા છે, એના મમ્મી અહીંયા બેઠા છે. બાકી લાલા કાકા હિતેશભાઈની આમ ખેતરમાં આટા મારે. બાકી જો અહીંયા પિયુષભાઈના મમ્મી છે, કાયતરા ખાઈ બેઠા એકલા ગુંદા ખાવ. ગુંદા ખાઈ પૂછતાય નથી કે ખાવા કે નથી ખાવા. હા જો પિયુષભાઈ અમે પાડે છે, ફોડે છે ને હિતેશભાઈ ની લાલા કાકા આમ ખેતરમાં આટા મારે. આપણી ના જઈએ કાંટો મારતા આવી તાઉદીમાં પિયુષભાઈ નારિયેળ તોડી નાખે. છોકરી કોક આવી ગઈ છે ખેતરમાં ગળી ગઈ છે. બાઇકમાં હું કઈ પકડી નહીં જાવ નહીં, ભાગી ગઈ. બોલો ભાગી ગઈ, બીતા હે ને આપણાથી. આ છે હરિગવાની હિંગુ. આમ તો ઘણું ખરું વાયેલું છે ખેતરમાં. હા બધા આટો તો માર્યો ને પિયુષભાઈ નારિયેળ તોડી નાખ્યું છે, તો એ બોલાવે તો આપણે ના જઈ. આ છોકરી ભાગે જ છે મારાથી. આ કોની છોકરી છે? ઠીક કોકિલાબેન ની છે એમ ને. તમારા પિયુષભાઈ નારિયેળ તોડી નાખ્યું છે, ઉબડી ગયો. બાકી નારિયેળ પાણી કાઢે છે. હવે ભૂંગળી તો હોય નહીં, તો આવા પ્રયોગ કરવા પડે અત્યારે. આવા દેશી ઉપાય પાણી કાઢને કા. હા તો એટલું બધું નારિયેળ પાણી પીવું ભરાજ્યું.
આમ તો આમ દેશી દારૂ કાકા ઓલા પણ ઈ કુબેર બાગી લેવા જાય તો 40 રૂપિયા નારિયેળ લઈને પાણી આવે થોડું. તો અમારા પિયુષભાઈ જો નારિયેળ પાણી પીવે છે. આપણે થોડુંક આપી દીધું નારિયેળ પાણી, તો આખ થોડુંક નહીં અને આખો ગ્લાસ ભરી દીધો. આ પિયુષભાઈ એટલું બધું નહીં પીવાય, અમારે થોડુંક લીજો. હવે પિયુષભાઈ પી જ જાય આખો, કરશો પી જાય તો આપણે થોડુંક છે પી લઈએ. એક ઘૂંટડો છે બધી કાઢી થોડી. હતા ડીજે વાગે આપણા કતપર વાગે તો એ સાંભળાય. લે તો આ. હા બોલો, આ કતપરમાં ઠેઠ અમે આપણી ન્યાય નીકળ્યા કે નહીં શોખ મેલા હમણાં, ના ડીજે વાગતું હતું, ના થોડુંક એટલે આમ આગળ હતું ગામમાં હતું, ના ડીજે વાગતું હતું. નાથી ટેટા ખેતરે કેટલા આગ આવી જાય તોય ડીજે સંભળાય. સારું કહેવાય, પડકારો પડતો હોય કે ને આમ એટલે અવાજ આવે. પિયુષભાઈ શમશી લેતે વા બરી ખાઈ છે, નારિયેળ પાણી પી લીધું, બરી ખાઈ બરી પી મસ્ત મજાની. હા બરી છે, ખાવાની મજા આવે. બાકી તો આ જો પિયુષભાઈ માથડો ખોલ્યો. હા માથડાની માથડો કહેવાય ને, શું કહેવાય? માથડો જ કહેવાય ને તો વાંધો નહીં. બાકી બીજું શું કહેવાય આમ કોમેન્ટમાં કહો આની શું કહેવાય? માથડો તો કહેવાય, ભાઈ એના સિવાય બીજું શું કહેવાય કહો. તો માથે ચડી જાય આપણી ચડી ચંપલા બમલા કાઢી નાખી આમ ચડી. બાકી જો પિયુષભાઈ ચડીને બેસી ગયા છે. ઉપર દાવી જાય, ઉપરનો નજારો જોવો તમે. જો અમારા પાર્થભાઈ આવી ગયા. વિઝાની કીધું તું કે હાલ, પણ એ ભાઈ આવ્યા ન આવ્યા કેમ? ત્યાં હું આ પિયુષ કહે કે હાલ ગા અમારે ભેગો હતી. હું આવી ગયો ને હારી લાલા કાકા હતા. એવું છે એમ ને? હા. તો મને ફોટો પાડી દેતો ભાઈ. એટલે તને જો વેચન ફોટા પડાવવા જ ખેતર આવતો લાગે કે આઈ હાટુ તો વાડી બોલી કે ફોટા પાડવા હાટુ તો એ કહે કે વાડી ફોટા પાડવા હાટુ આ વાડી બનાવી. એવું થોડું હોય, એમાં ધંધો કરવાનો હોય. તમારે તો બિઝનેસ છે યાર કેરીનો. તો આ કામ કરી કરીને થાકી ગયા પિયુષભાઈનું થોડીક મદદ કરાવી તો થોડોક થાક લાગી ગયો. બાકી જો આ જો પિયુષભાઈના મોટા ભાઈ પાર્થ ચાવડા કરીને છે. ફોટો પાડી ગયો ને ભાઈ. મને કે તમે આવ્યા ફોટા પડી ગયો, તે ડાયરેક્ટ આવીને ઓર્ડર કરવા મળ્યા કે ફોટા પડી ગયો. મોબાઈલ સેમ છે અમારા બેનો ને મોબાઈલ સેમસંગ જ છે બેન. अरे कहना क्या चाहते हो? જા પાર્થભાઈનો ફોટા પાડી ફોટો શૂટ કરી નાખી. અમારે દાદાઈને એકલો ફોટો શૂટ જ કરવાનું હોય, કોક ને કોક મોબાઈલ પકડાવી જ દે. આપણો ધંધો જ છે. હા તો પાર્થભાઈના ફોટા પાડી આલ્યો. બાકી પિયુષભાઈ તમે ઘડીક મોબાઈલ પકડી રાખો, અમે ફોટા પાડી રાખી. હવે ગેમો ફોટો બોલો, કેટલાય ફોટા પાડી લીધા પછી એક ફોટો ગેમો. આપણી પાસે એક જ પોસ્ટ દેતા આવડે આવી. પોઝ કેમ આપવાનો ખબર છે? એક જ પોઝ આપવાનો. આમ કરીને હું જ છું, હવે તમે છો. હા અલગ કેમ પુષ્પા આવી જાય. પુષ્પા રહેવો તો ને એને ત્યાં ભાગવું હોય. રોકી ભાઈ અમારે પાછું આ સાવડાભાઈ નું નામે છે. સાવડાભાઈ નું નામે છે નકલી રોકી ભાઈ જ કી એમ. દાદા અમારો પિયુષભાઈ બ્લોગિંગ શીખે છે. થોડાક આમ હાલો તો ખરી. આ તમે ઈ કે આ મોબાઈલ કેમ ફેરવા આમાં બે બાજુ લાવી દે. ઈ તો આમ ઈકવાનું તો જોઈએ હાલે. આમ કંઈક બોલો હવે તમે. બોલું કંઈક બોલો બરાબર. બ્રો હાથમાં મોબાઈલ લીધો તો બ્લોગિંગ તમારે શીખવું તો કંઈક બોલવું તો પડશે જ. હવે બોલતા મને થોડું ફાવે. તો આમ 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 કહેવાય કે આ જો આ હેલો ગાય સાવડી અમારી વાડી છે. હેલો ગાઈસ, છે અમારી વાડી છે. આ જો બધા તમે હેલો લેડી ફેમિલી, તમે કેમ મજામાં છો? મજામાં જ છો બધા.
બ્લોગમાં તમે સ્વાગત છે તમારું. તો હું મારી વાડીના તમને આંબાના કેરીઓ દેખાડું. આવડી ગઈ બ્લોગિંગ આવી ગયું કરતા. હાલો તો લાલા કાકા ભાગશું ને. હા આલે તારા ભાગની આવું છે હિંગુ. હા હરગવાની હિંગુ આપી એમની. હરગવાનું હિંગુ આવી ગઈ લઈને ભાગી હવે ઘરે. હું અંડિયા નથી ખાતા હો ભાઈ, સીધી શાકાહારી છી. બાજુમાં એક બીજું ખેતર છે, આમ હાલીને જવું પડે કેડીમાંથી. હવે પિયુષભાઈ ને આગળ હાલ્યા છે કે એનું મધનું પોડું. હા તો પિયુષભાઈ અમને મધનું પોડું દેખાડે છે. હાલો આજે મધનું પોડું ખાવામાં સારી લાગે, કરડી ખાય એટલે હા જો બે શીંડી રાખવી પડે. શીંડી જ કહેવાય ને? હા શીંડી નહીં શીંડું કા શીંડું. તો બે શીંડી આમ કેટલી આમ તો આપણી 3-4 શીંડી વટી જાય જે આવડે યાર. હા હવે છેલ્લું જો બહાર ગાડી પડી છે. તો મિત્રો હવે કામ બામ થઈ ગયું, ખેતરે આવી જા, હિંગુ બિંગુ મળી ગઈ. અને આ જો ઓલો લોકો શું કરે? જો હા એટલી હિંગુ લીધી, હિંગુ આપી ના પછી કેટલું ખાધું તો આજે તો જરાતા નથી. ગુંદા પાડે ગુંદા. તો આ છે દેશી ગુંદા. એ કરી 3 ખાઈ ગયો કાકો. મોટું આખું બગડી જાય. કેટલા બધા ગુંદા છે. આ જો બધા પાડવા મળ્યા. પડી ગયું. હાલો હું મારી રાણી શરૂ કરું છું હવે. રાણીને હા જો આ ભાઈ ચાવડાભાઈ રાણીને શરૂ કરી દીધી. પણ આમ કાકા 12 માસ એન્ટ્રીમાં જોયો. હું વાત છે ઉપડી જો ભાઈ. જો એકમાં 3 આવ્યા હતા લાલા કાકા. જો એના ભેગા થાય. હું બોલો. શીરાનું શાક નો થાય ને પાર્થભાઈ ની વાત નો થાય. હા ભાઈ હા તો જોઈ નીકળી જા. પિયુષભાઈ ગજાવી દીધી ગાડી. તો મિત્રો હિંગુ લીધી છે અને પાર્થભાઈ નીકળી ગયા છે. લાલા કાકા આવ્યા હતા અમારા હારી, પણ એ ઓલા પાર્થભાઈ આવ્યા તો એના હારી નીકળી ગયા છે. બાકી જો પિયુષભાઈ છે અમારા હારી. હવે અમે હતી જૂની રોડડીમાં પાછા ઘરે માટે રવાના થઈ. તો હવે આપણે આ બ્લોગને આયોજન કરીએ છીએ. કેવો લાગ્યો આ તમને બ્લોગ ખેતરનો વાડીનો? તો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. બાકી હવે મળીએ બીજા નવા બ્લોગમાં. તો ચાલો હવે ફટાફટ હવે ઘરે જઈએ કે હવે લાગી જશે ભૂખ. ચાલો મળીએ. સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને. હાલો રાધે કૃષ્ણ.